નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું પીએમ પોષણ શક્તિ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના હેઠળ જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર જિલ્લા કચેરી માટે તેમજ મહાનગરપાલિકા કચેરી તેમજ તાલુકા કચેરી માટે આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું। તમે જોઈ શકો છો મિત્રો, જામનગર જિલ્લા માટે પીએમ પોષણ શક્તિ એટલે કે મધ્યાહન ભોજન યોજના હેઠળ 11 માસના કરાર આધારિત જગ્યા ભરવા માટેની આ ભરતી માટેની જાહેરાત આવેલી છે। યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીઓમાં 11 માસના કરાર આધારિત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજી આવકાર્ય છે। જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર એક જગ્યા કચેરી જિલ્લા કચેરી માટે તેમજ એક જગ્યા મહાનગરપાલિકા કચેરી માટે જગ્યા છે મિત્રો, જેમાં માસિક મહેનતાણું 18,000 રૂપિયા ફિક્સ મળવાપાત્ર થઈ શકશે। ત્યારબાદ એમડીએમ સુપરવાઇઝર માટેની એટલે કે મધ્યાહન ભોજન જે મિડ ડે મિલ સુપરવાઇઝર માટેની 6 જગ્યા છે, 6 તાલુકા કચેરી માટેની, જેમાં પગાર ધોરણ 25,000 રૂપિયા માસિક ફિક્સ મહેનતાણું મળવાપાત્ર થઈ શકશે। પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજનામાં જિલ્લા કક્ષાએ પ્રોજેક્ટ કોર્ડિનેટર તથા તાલુકા કક્ષાએ તાલુકા પીએમપી સુપરવાઇઝરની 11 માસના ભરતી માટેની પસંદગી કરવા માટે યોગ્ય લાયકાત અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવાની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવે છે। તમે જોઈ શકો છો મિત્રો, નિયત નમૂનામાં અરજી છે તારીખ 16 જુલાઈ 2026 થી 25 જુલાઈ 2026 સાંજે કચેરી સમય પૂર્ણ થયા સુધીમાં કચેરીના સરનામા પર રૂબરૂમાં સાદી ટપાલથી કે રજિસ્ટર પોસ્ટ એડી સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે। તમે જોઈ શકો છો મિત્રો, નિયત સમય બાદ મળેલી અરજીઓ તથા અધૂરી વિગતો નિમણૂકની જગ્યા સંબંધે અસ્પષ્ટ હોય તેવી પુરાવાઓ રજૂ કરેલ ના હોય તેવી અરજીઓ માન્ય ગણાશે નહીં। એટલે કે મિત્રો 16/7/2026 થી 25/7/2026 સાંજે કચેરી સમય પૂર્ણ થયા સુધીમાં કચેરીના સરનામા પર રૂબરૂમાં સાદી ટપાલથી કે રજિસ્ટર પોસ્ટ એડી આરપીઆઈડીથી અરજી મોકલી આપવાની રહેશે। અરજી કરતા પહેલા ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, અનુભવ, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા વાંચવાની રહેશે। આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, અનુભવ, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજનાની કચેરી જામનગર ખાતેથી તેમજ QR કોડ પરથી ડાઉનલોડ કરી શકાશે। આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજનાની કચેરી રૂમ નંબર 210 બીજો માળ, જિલ્લા સેવા સદન, શરૂ સેક્શન રોડ, જામનગરના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે। મેરિટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના દ્વારા લેખિત ઈમેલ દ્વારા જણાવવામાં આવશે। અરજી મોકલવા માટેનું સરનામું એ આપેલું છે મિત્રો, નોંધી લેશો તમે। જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજનાની કચેરી રૂમ નંબર 210 બીજો માળ, જિલ્લા સેવા સદન, શરૂ સેક્શન રોડ, જામનગર અંતર્ગત અરજી કરવાની રહેશે। ફરી એકવાર તારીખ નોંધી લેશો મિત્રો, તારીખ 16/7/2026 થી 25/7/2026 સાંજે કચેરી સમય પૂર્ણ થયા સુધીમાં કચેરીના સરનામા પર રૂબરૂમાં સાદી ટપાલથી કે રજિસ્ટર પોસ્ટ એડી સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે। તો આથી મિત્રો એમડીએમ સુપરવાઇઝર તેમજ જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર માટેની જિલ્લા કચેરી માટે, મહાનગરપાલિકા કચેરી, તાલુકા કચેરી માટેની પીએમ પોષણ યોજના એટલે કે પીએમ પોષણ શક્તિ યોજના મધ્યાહન ભોજન યોજના હેઠળ જામનગર જિલ્લા માટેની ભરતી માટેની જાહેરાત। તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।